श्री सजानंद स्वामी महाराजनी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुरु हरि शास्त्री जी महाराजनी जय। गुरु हरि योगी जी महाराजनी जय। गुरु हरि हरि प्रसाद स्वामी महाराजनी जय जय जय। प्रगट गुरु हरि प्रबोध जीवन स्वामी महाराजनी जय जय जय। हरि प्रबोधम परिवारनी जय जय जय। हरि प्रबोधम युवा महोत्सवनी जय जय जय। श्रीमद सद्गुणशालिनं चिदचिदी व्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वैदाधिकीत्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। जे छे अक्षरधाम दिव्य हरिનું मुक्तो हरि ज्યાં वसे माया पार करे अनंत जीवने जे मोक्षનું द्वार छे। ब्रह्मांडो अणुतुल्य रोम दिसता सर्वे परब्रह्मणे ते मूलाक्षरमूर्तिने नमु सदा गुणातीतानंदने। जेनु नाम रट्या थकी मलिन संकल्पो समूळा गया। जेने शरण थया पछी भवतणा फेरा विरामी गया। हरिजनो गाये अति हर्षथी एवा यज्ञ पुरुष दास तमने पाए नमो प्रीतथी। वाणी अमृतथी भरी मधुसमी संजीवनी लोकमा दृष्टिमा भरी दिव्यता निरखता सुदिव्य भक्तो बधा। हૈયે હેત ભર્યું મીઠું જનનીશું ને હાસ્ય મુખે વસ્યું તે શ્રી જ્ઞાન જીઓ ગિરાજ ગુરુને નિત્ય નમો ભાવશું। જેની સાધુ સુવાસ આજ જગમાં श्रीजी स्वरूपे दिशे धर्म ज्ञान वैराग्य भक्ति महिमा एक एकथी श्रेष्ठ छे। बोले बोल अमोल शब्द मधुरा साक्षात सुधा तो झरे। एवा स्वामी हरि प्रसाद विभुने स्नेहे नमी सौतरे। जेना दिव्य सुदिव्य जे चरितमा विलसी हरि तो रह्या। संबंधे थई शून्य जे विचरता दासत्वधारी रह्या। आपे अक्षर सुख भक्त जनने सुहृद बनी सर्वदा। एवा स्वामी प्रबोध दास गुरुने भूलका सहू सेवता। સહજાનંદ મહારાજની જય। સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ 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 સજાનંદ સ્વામી મહારાજની જય. બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન. બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન. મારે એક વાર તારે સૌને સંભળાવ્યાનું છે મન. ની મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે. ત્યાં તો જોયાની છે જો તમારું ધામ છે રે. અક્ષર અમૃત જેનું નામ સર્વે સાંભળતી રે. શક્તિ ગુણે કરી અભિરામ અતિ તેજોમય રે. રવિ શશિ કોટિક વારણ જાય. શીતળ શાંત છે રે. તેજની ઉપમા નવ દેવાય તેમાં હું રહું રે. દ્વિભુજ દિવ્ય સદા સાકાર દુર્લભ દેવને રે. મારો કોઈ ન પામે પાર જીવ ઈશ્વર તનો રે. માયા કાળ પુરુષ પ્રધાન સૌને વશ કરું રે. સૌનો પ્રેરક હું ભગવાન અગણિત વિશ્વની રે. ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે. કોઈથી તરનું નભ તોડાય તેમ જાણજો રે. મારા આશિત સૌ નર નારી મેં તો તમ આગળે રે. વાર્તા સત્ય કહી છે મારી હું તો તમ કારણે રે. આવ્યો ધામ તકી ધરી દે પ્રેમાનંદનો રે. વાલો વર્ષાય અમૃત મેં વળી સૌ સાંભળો રે. મારી વાર્તા પર
સુખકારી સુખરૂપ સૌ હરિભક્તને રે જાવું હોય મારે ધામ તો મને સેવજો રે તમે શુદ્ધ ભાવે થઈને કામ સૌ હરિભક્તને રે રહેવું હોય મારે પાસ તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની યાદ મુજ વિના જાણજો રે બીજા માઇક સૌ આઘાત પ્રીતિ તોડજો રે જૂઠા જાને કુટુંબ પરિવાર સૌ તમે પાડજો રે સર્વે ધર કરી મારાની તમ પર રીજશે રે ધર્મ ને ભક્તિ કરશે સ્નેહ બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન. સજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. મારા સહજાનંદ પ્રાણ પ્યારા મારી આંખલડી ના તારા તમે રાજી રહેજો સ્વામી મારી ભૂલો ના ભૂલનારા. મારા સહજાનંદ પ્રાણ પ્યારા મારી આંખલડી ના તારા તમે રાજી રહેજો સ્વામી મારી ભૂલો ના ભૂલનારા. તમે મળ્યા તો સુખ છે જાજુ મારે હૈયે હૈયાના હાર. તમે મળ્યા તો સુખ છે જાજુ મારે હૈયે હૈયાના હાર. અતિ ફાવી ગયો છું વાલા અતિ ફાવી ગયો છું વાલા મને મળ્યો તમારો સાથ તમે રાજી રહેજો સ્વામી મારી ભૂલો
કલડીના તારા. તમે રાજી રહેજો હે સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો ના ભૂલનારા. સજાનંદ સ્વામી મહારાજની જય. સજાનંદ સ્વામી મહારાજની જય.
હે યોગી આવો તે રંગ મને સીધ લગાડ્યો. હે યોગી આવો તે રંગ મને સીધ લગાડ્યો. બીજો ચડતો નથી એક રંગ યોગીરાજ. આવો તે રંગ મને સીધ લગાડ્યો. હે યોગી આવો તે રંગ મને સીધ લગાડ્યો. હે યોગી આવો તે રંગ મને સીધ લગાડ્યો. હું તો ગણતો નથી એક રંગ યોગીરાજ. આવો તે રંગ મને સીધ લગાડ્યો. આવો તે રંગ મને સીધ લગાડ્યો. આવો તે રંગ મને સીધ લગાડ્યો. હું તો ગોંડલ ગયો ને મારું મન મોહ્યું. હું તો ગોંડલ ગયો ને મારું મન મોહ્યું. મારી જાગી પૂરવની પ્રીત યોગીરાજ. આવો રંગ મુને સીધ લગાડ્યો. હે યોગી આવો તે રંગ મુને સીધ લગાડ્યો. હે યોગી આવો તે રંગ મુને સીધ લગાડ્યો. મારે રહેવું અહીંયા ને મેળ તારો થયો. મારે રહેવું અહીંયા ને મેળ તારો થયો. હવે કેમ કરી દાડા જાય યોગીરાજ. આવો તે રંગ મુને સીધ લગાડ્યો. હે યોગી આવો તે રંગ મુને સીધ લગાડ્યો. હે યોગી આવો તે રંગ મુને સીધ લગાડ્યો. રંગ છાટ્યો ને છાટી હવે પૂરો કરો. હે રંગ છાટ્યો તો છાટી હવે પૂરો કરો. નિત્ય તારા તો થઈને વાય યોગીરાજ. આવો તે રંગ મને સીધ લગાડ્યો. હે યોગી આવો તે રંગ મુને સીધ લગાડ્યો. હે યોગી આવો તે રંગ મુને સીધ લગાડ્યો. તારું મુખડું જોયું ને મારું ભાન ખોયું. તારું મુખડું જોયું ને મારું ભાન ખોયું. મારા તૂટે છે દિલડાના છાર યોગીરાજ. આવો તે રંગ મુને સીધ લગાડ્યો. હે યોગી આવો તે રંગ મુને સીધ લગાડ્યો. હે યોગી આવો તે રંગ મુને સીધ લગાડ્યો. એ રંગ એવો ઉડ્યો કે મારું હૈયું રંગ્યું. હે રંગ એવો ઉડ્યો કે મારું હૈયું રંગ્યું. હૈયું રહેતું નથી મારે હાથ યોગીરાજ. આવો તે રંગ મુને સીધ લગાડ્યો. હે યોગી આવો તે રંગ મુને સીધ લગાડ્યો. હે યોગી આવો તે રંગ મુને સીધ લગાડ્યો. તમે પ્રગટ મળ્યા ને સર્વ તાપ તળ્યા. તમે પ્રગટ મળ્યા ને સર્વ તાપ ટળ્યા. ભાગી જન્મો જન્મની ભૂખ યોગીરાજ. આવો તે રંગ મુને સીધ લગાડ્યો. હે યોગી આવો તે રંગ મુને સીધ લગાડ્યો. હે યોગી આવો તે રંગ મુને સીધ લગાડ્યો. દાસ શંકર રંગાયો તાર રંગમાં. દાસ શંકર રંગાયો તારા રંગમાં. તેને જીવન સમર્પણ કીધું યોગીરાજ. આવો તે રંગ મને સીધ લગાડ્યો. યોગી આવો તે રંગ મુને સીધ લગાડ્યો. યોગી આવો તે રંગ મુને સીધ
લગાડ્યો. સજાનંદ સ્વામી મહારાજની જય. સજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. મધર્સ ડે સ્પેશિયલ માટે રાજભાઈએ સરસ એક ભજન લખી આપ્યું છે. સેવક ટ્રાય કરે છે એને ગાવાનો, એટલે બધા સાથ આપજો. પહેલી વાર છે એટલે બધાએ કદાચ આ સાંભળેલું જ હશે પહેલાં, ખાલી વર્ડિંગ્સ થોડા ડિફરન્ટ કરેલા છે એમને, તો એ પ્રમાણે ટ્રાય કરીએ. स्वामी हरि है मेरे साथ, डरना फिर दुनिया से क्या, दास बन के जीना हमें, भूलकू बन के रहना हमें, दासत्व ही एकता ही हमारी पहचान है, तेरे बिन अब न लेंगे एक भी दम, तुझे कितना चाहने लगे हम, तेरे साथ ही चलेंगे हर कदम, तुझे कितना चाहने लगे हम, तेरे बिन अब न लेंगे एक कदम, तुझे कितना चाहने लगे हम, तेरे साथ ही चलेंगे हर कदम, तुझे कितना चाहने लगे हम. स्वामी तुम जो मिले सारे पुण्य खिले, अब तुम्हारे बिना एक दिन ना कटे, स्वामी तुम जो मिले सारे पुण्य खिले, अब तुम्हारे बिना एक दिन ना कटे, जिस रास्ते तू ना दिखे उस पे न हो मेरे कदम, तेरे बिन अब न लेंगे एक भी दम, तुझे कितना चाहने लगे हम, तेरे साथ ही चलेंगे हर कदम, तुझे कितना चाहने लगे हम, तेरे बिन अब न लेंगे तुझे कितना चाहने लगे हम, तेरे साथ रहेंगे हर कदम, तुझे कितना चाहने लगे हम.
આપણને માં આપી છે એવી અત્યાર સુધી આપણે સાંભળ્યું છે કે આમાં કદાચ જે બોર્ડિંગ્સ હતા એ પ્રબોધ સ્વામીજીને યાદ કરીને હતા કે આપણને કેવા બાપ મળ્યા છે અને કેવી માં મળી છે. હવે માં કેવી છે અને કેવી રીતે ચાલે છે થોડું એના પર એક ભજન છે, ઓલરેડી બધાએ સાંભળેલું જ છે, પણ એમાં સ્વામીજીને ધ્યાનમાં રાખીને થોડાક ચેન્જીસ કરેલા છે. હે ડોલે જ્યાં દશે દિગ પાર, હે ડોલે જ્યાં દશે દિગ પાર, એવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર, એવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર. હે ડોલે જ્યાં દશે દિગ પાર, હે ડોલે જ્યાં દશે દિગ પાર, એવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર, એવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર. હે આવ્યા ધામ થકી ધરણીએ આ, હે આવ્યા ધામ થકી ધરણીએ આ, જેવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર, એવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર. હે ડોલે જ્યાં દશે દિગ પાર, હે ડોલે જ્યાં દશે દિગ પાર, એવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર, એવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર. સ્વામી ગુણાતીતને ધારી વિચરતા, સ્વામી ગુણાતીતને ધારી વિચરતા, યોગીજી મહારાજ એમાં અખંડ બિરાજતા, યોગીજી મહારાજ એમાં અખંડ વિરાજતા. ઓ એના ધબકારે હરી સાક્ષાત, એવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર, એવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર. હે ડોલે જ્યાં દશે દિગ પાર, હે ડોલે જ્યાં દશે દિગ પાર, એવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર, એવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર. ચાંદો સૂરજ હરિની આરતી ઉતારે, ચાંદો સૂરજ હરિની આરતી ઓ ઉતારે, અનંત બ્રહ્માંડ દેવ હરિને પોકારે, અનંત બ્રહ્માંડ દેવ હરિને ઓ પોકારે. એને વાયુના વિંજલણા વાય, એવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર, એવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર. હે ડોલે જ્યાં દશે દિગ પાર, હે ડોલે જ્યાં દશે દિગ પાર, એવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર, એવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર.
સ્વામીનો દરબાર. એવો મારા પ્રગટ પ્રબુદ્ધ સ્વામીજીનો દરબાર. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી કે યુવાન ધારે એવો થઈ શકે. યુવાન મારું સર્વસ્વ છે, યુવાન મારી પૂજા છે. સ્વામીજીનું એવું સૂત્ર હતું. મારો સ્વામી તું મારો પ્રાણાધાર તું મારું સર્વસ્વ તું મારો સર્વાધાર તું મારો સ્વામી તું મારો પ્રાણાધાર તું મારું સર્વસ્વ તું મારો તું મારો સ્વામી તું મારો પ્રાણાધાર તું મારું સર્વસ્વ તું મારો સર્વાધાર તું. ઓ તારે અર્થે પ્રાણ દઈશું તે અમારી ટેક છે. તારે અર્થે પ્રાણ દઈશું તે અમારી ટેક છે. કોઈ તાળી દેજો રે હરે. તાડા કણી યુગના પ્રવાહોને તે અમને ગ્રહણ કર્યા. તાળ્યા કળી યુગના પ્રવાહોને તે અમને ગ્રહણ કર્યા. હો જોયાના તે ગુણ અવગુણને કથિરના કંચન કર્યા. સ્વામી તારા વચને જીવવાની અમારી નેમ છે. તારે અર્થે પ્રાણ દઈશું એ અમારી ટેક છે. તારે અર્થે પ્રાણ દઈશું એ અમારી ટેક છે. જીવન દેજે વ્યસન રહિતનું ને કુસંગથી તારજે. જીવન દેજે વ્યસન રહિતનું ને કુસંગથી તારજે. હો પંચ વર્તમાને જીવન જીવવું એ અમારો વિવેક છે. વિવેક છે
હો તારા વચને જીવવું એ તોય અમારો ધ્યેય છે. તારે અર્થે પ્રાણ દઈશું એ અમારી ટેક છે. હો તારે અર્થે પ્રાણ દઈશું એ અમારી ટેક છે. ધ્યેય કાજે મરી ફીટવાની ભાવના પ્રગટાવજે. ધ્યેય કાજે મરી પીટવાની ભાવના પ્રગટાવજે. હો બુદ્ધિ પડદે ગુણ ગાવાને સેવા ભક્તિ કરાવજે કરાવજે. હો ભૂલકું બનીને જીવીએ અમે સૌ સાચા દીકરા બનાવજે. તારે અર્થે પ્રાણ દઈશું એ અમારી ટેક છે. ઓ તારે અર્થે પ્રાણ દઈશું એ અમારી ટેક છે. હો તારે અર્થે પ્રાણ દઈશું એ અમારી ટેક છે. સ્વામીના યુવાન અમે સૌ ધ્યેય અમારું એ જ છે. તારે અર્થે પ્રાણ દઈશું એ અમારી ટેક છે. તારે અર્થે પ્રાણ દઈશું એ અમારી ટેક છે. જ અમારી ટેક છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. મધર્સ ડે જેમ મુકેશભાઈએ વાત કરી એમ આપણને કેવી માં મળી સુરત સ્વામી રૂપે કે હી ગાઈડ અસ, હી લીડ અસ. એ આપણા મિત્ર બન્યા, એ આપણી જરૂર પડ્યું ત્યારે આપણા બાપ બન્યા અને જરૂર પડી ત્યારે આપણી માં બી બને છે. તો એમના માટે तुम ही मेरे जीवन हो, तुम्हें देख देख जी लेंगे. तुम ही मेरे जीवन हो, तुम्हें देख देख जी लेंगे. हम तो तुम्हारे खातिर हर बात पे गम खा लेंगे. तेरे पावन चरणों में निस जी से झुकाते हैं हम. तेरी राह में जो हो शोले वो खुद को बिछा देंगे हम. ये बंधन तो हरि का बंधन है, जन्मों का संबंध है. ये बंधन तो हरि का बंधन है, जन्मों का संगम है. ये बंधन तो हरि का बंधन है, जन्मों का ये संबंध है. ताली दे जोड़े हरे, तालियों ना ताल के सारा पर क्या बात.
ममता के मंदिर की है तू सबसे प्यारी मूरत। ओ ममता के मंदिर की है तू सबसे प्यारी मूरत। हरि स्वामी नजर आते हैं जो देखे तेरी सूरत। 51 साल उन्होंने बस प्यार का है मृत बाटा। अब इस जीवन जीवन पर हम सब का है ये वादा। जो सीखा है उसे अपनाएंगे, आपसे दूर कभी ना जाएंगे। जो सीखा है उसे अपनाएंगे, आपसे दूर कभी ना जाएंगे। ये बंधन तो हरि का बंधन है, जन्मों का ये संबंध है। ये बंधन तो हरि का बंधन है, जन्मों का ये संबंध है। सहजानंद स्वामी महाराजनी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुरु हरि शास्त्री जी महाराजनी जय। गुरु हरि योगी जी महाराजनी जय। गुरु हरि हरि प्रसाद स्वामी जी महाराजनी जय जय जय। प्रगट गुरु हरि प्रबोध जीवन स्वामी महाराजनी जय जय जय। हरि प्रबोधम परिवारनी जय जय जय। हरि प्रबोधम युवा महोत्सवनी जय जय जय। दासना दास थवानी जय जय जय। સજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામી મહારાજની જય. આપણે સભાની શરૂઆત ગુરુ હરિના ચરણે અક્ષર નમન અર્પણ કરીને કરીશું. લાસ્ટ સભામાં જેમાં આપણે દર્શન કરેલું ટોપિક હતો રીએન્જિનિયરિંગ ઓફ લાઈફ, જેમાં બ્રહ્મવિહારી સ્વામીએ અલગ અલગ ટેકનિક શેર કરેલી. એમાં કીધેલું કે રીએન્જિનિયરિંગ એટલે શું, તો કે આપણા સ્વભાવ પ્રકૃતિને બદલવા સંજોગોને આધીન એ રીએન્જિનિયરિંગ. એમાં અમુક જે પોઈન્ટ શેર કરેલા એમાંના કેટલાક આપણે ફરીથી રિવ્યૂ કરીએ તો એમાં એક પોઈન્ટ હતો કે ગુડ કમ્પેનિયનશિપ, સારો સંઘ. સારો સંઘ ને ખરાબ સંઘમાં શું ફરક છે. મહાભારતનું એક આદર્શ પ્રસંગ આપણને ખબર છે કે પાંડવોને સંઘ હતો કૃષ્ણનો, તો એમને જીવન કેવી રીતના જીવ્યા પોઝિટિવલી, જ્યારે કૌરવોને સંઘ હતો શકુની મામાનો, તો એમનું રિઝલ્ટ શું આવ્યું આપણને ખ્યાલ છે. પછી આગળ વાત કરેલી કે આજની દુનિયામાં, આજના મોડર્ન વર્લ્ડમાં સાચું અને સારું જીવન જોયું હોય તો એની ટેકનિક છે એક સત્સંગ. એની માટે
જરૂરી છે કે પોઝિટિવલી તમે જીવો. ગઢડા પ્રથમ 16 પ્રમાણે સવડો વિચાર ગ્રહણ કરો, અવળો વિચારનો ત્યાગ કરવો. એમાં એક પોઈન્ટ કીધેલું કે પ્રેયર, અને કીધેલું કે આપણને એવા પુરુષ મળ્યા છે કે જે આપણી પ્રાર્થના મૂર્તિમાં જ નહીં, કેલેન્ડરમાં બી આપણે આગળ બી જો પ્રાર્થના કરીએ તો એમાંથી સાંભળે છે. વર્ષો પહેલાં જ્યારે સ્વામીશ્રી 1970sમાં વિચરણ કરતા હતા, આબુ શિબિર રાખેલી, નવા સંતો બનાવવાના હતા, તો એમને દીક્ષા આપવાની હતી. એ વખતે આબુ જતા હતા, રસ્તામાં અમદાવાદ થઈને જવાનું થયું. અને પછી એમણે જે ઘનશ્યામભાઈ ડ્રાઈવર હતા, સારથી હતા, એમને કીધું કે આપણે અમદાવાદ અંદર સિટીમાંથી લેજો તમે. અને એવી પરિસ્થિતિ નિર્માણ કર્યું કે એમની ગાડીનો એક્સિડન્ટ થયો. તો ત્યાં આગળ એક રામભાઈ કરીને ભગત હતા સ્વામીજીના, તો એમના ઘરે પછી રોકાવા જાય છે. અને સ્વામીજી ત્યાં આગળ જઈને કહે છે કે આજે તો કે બાપાનો શ્રાદ્ધ દિવસ છે, તો કે દૂધપાકની કંઈક રસોઈ કરો અને ઠાકોરજીને ધરાવીએ. ત્યારે એમને થાય છે કે રામભાઈ હોય છે એ પૂછે છે કે હવે અત્યારના ટાઈમમાં દૂધપાક તો ક્યાંથી લાવવાનું, બધે તપાસ કરે છે પણ મળતો નથી. અને પછી એમ પૂછતાં એક ઘરે જાય છે અને પછી એક બેનને પૂછે છે. એમને દૂધપાક બનાવ્યો હોય છે અને સંકલ્પ કરેલો હોય છે કે તમે આ ધરતી પર હોવ તો આજે મારો આ પ્રસાદ ગ્રહણ કરજો. અને પછી જ્યારે વાત કરે છે કે આ રીતના ઠાકોરજી માટે થાળ ધરાના છે, તો એ દૂધપાક આપે છે. અને જ્યારે પછી સ્વામીજી દૂધપાક ગ્રહણ કરે છે ત્યારે બેન દૂરથી દર્શન કરતા હોય છે, તો એ રડતા હોય છે. ત્યારે પછી સ્વામીજી પૂછાવડા છે કે જુઓ, કે એમને પૂછો કે શું થયું. ત્યારે એ કહે છે કે મેં સંકલ્પ કરેલો અને સ્વામીજીએ પૂરો કર્યો. એટલે આપણા અંતરના સંકલ્પોને ખરા દિલથી જો પ્રાર્થના કરી હોય તો એને એ જરૂરથી સાંભળે છે. અને એન્ડમાં કીધેલું કે સંતોનો સંગ, સંતોનો સાથ. સંતોનો જો જીવનમાં સંગ હોય, સંતોનો જો સાથ હોય, તો ઉપરના બધા જ મુદ્દા એમાં આવી જાય. જેનો એક પ્રસંગ આપણને ખ્યાલ જ છે કે ગુણાતીતાનંદ સ્વામીના સમયમાં વાલેરો વરુ હોય છે, એનું જીવન ગુણાતીતાનંદ સ્વામી મળે એ પહેલાં કેવું હોય છે, અને ગુણાતીતાનંદ સ્વામીના યોગ્ય કરીને પછી એના જીવનનું પરિવર્તન થાય છે. આવતીકાલે છે મધર્સ ડે. મધર્સ ડે એટલે કહેવાય છે કે એક માતા સ્વશિક્ષકની ઘર જ સારે છે. માતા માટે આપણે કહી શકીએ કે અમૃતના ઝરણા જેવી જેણે ભગવાન આપે છે ઉપમા. અખૂટ પ્રેમ વહે છે જેના દિલથી, એને જગત કહે છે માં. જે કરે છે સંસ્કારોનું અમૂલ્ય સિંચન પોતાના સંતાનોના જીવનમાં. ભલે રહીએ નજરોથી દૂર, પણ એના પ્રાણ હંમેશા વસે છે એના સંતાનમાં. અને એટલે જ કોઈએ કહ્યું છે કે ગોર વિના મોળો કંસાર ને મા વિના સૂનો સંસાર. આજે આપણે જે વિડીયો દર્શન કરવાના છે એમાં આપણે દર્શન કરીશું કે ભગવાન સ્વામિનારાયણથી લઈને જે ગુણાતીત પુરુષો આ ધરતી પર આવ્યા અને આવીને જે પ્રકારની ભક્તિ કરી, પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ અને પરાભક્તિ, એનું આપણે દર્શન કરીશું. તો આપણે આઈટી ટીમને પ્રાર્થના કરીએ કે આપણને વિડીયો દર્શન કરાવે. જય સ્વામિનારાયણ.
આ ધરતી પર એવું તે શું છે કે જ્યાં ભગવાન પોતાનું અસ્તિત્વ અને ભગવાનપણું વિસારી પોતે હારી જાય છે? આપ સૌ વિચારતા હશો કે આ તો કેવો પ્રશ્ન છે, કારણ કે જેમને લઈને અનંત બ્રહ્માંડો છે, અવાંતર ભૂમિકાઓ અને તેમના અખૂટ વૈભવો છે, એવા સર્વોપરી, સર્વવ્યાપી અને સર્વશક્તિમાન ભગવાન ક્યારેય હારે ખરા? હા, ભગવાન હારે છે, અને તેઓ બીજે ક્યાંય નહીં પણ પોતાના ભક્તો આગળ હારે છે. ભક્તોની ભક્તિને વશ થઈ ભગવાન પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરે છે. ભગવાન સ્વામિનારાયણે પણ પોતાની પરાવણીમાં કહ્યું છે કે હું તો મારા ભક્તનો પણ ભક્ત છું અને એ જ મારું ભગવાનપણું છે. સનાતન હિન્દુ સંસ્કૃતિમાં તુલસીદાસજી, નરસિંહ મહેતા, નામદેવ અને તુકારામ જેવા અનેક ભક્તો થયા, જેમણે ભગવાન સાથે અદ્ભુત સંબંધ બાંધી પોતાનું નામ પોતાના પ્રભુ સાથે ઇતિહાસના પાને કોતરાવી દીધું. ભક્ત અને ભગવાન એકબીજાથી ક્યારેય જુદા નથી હોતા. યુગો યુગોથી તેઓનું નામ સાથે જ લેવાયું છે, જેમ કે સીતારામ, રાધે શ્યામ. વર્તમાન કાળે પણ આપણે સૌ સ્વામિનારાયણ નામનું ભજન કરીએ છીએ, જેમાં સ્વામી એટલે કે મૂળ અક્ષર મૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામી જે ભક્ત સ્વરૂપે છે, અને નારાયણ એટલે કે પોતે પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી મહારાજ જે પરબ્રહ્મ સ્વરૂપે છે. આમ ભક્ત અને ભગવાનની જોડી અનાદિની છે. શ્રી કૃષ્ણ પરમાત્માએ ભગવદ્ ગીતામાં કહ્યું છે, ભક્ત્યા મામ વિજાનાતિ યાવાન્યસ્યાસ્મિ તત્વતઃ તતો મા તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ. અર્થાત મારા પ્રત્યેની પ્રેમાળ ભક્તિ કરવાથી જ હું સત્યમાં કોણ છું તે જાણી શકાય છે. પછી મને ઓળખીને મારો ભક્ત સંપૂર્ણપણે મારી ચેતનામાં પ્રવેશ કરે છે. કેટલાય શાસ્ત્રો છે કે જેના વડે ભક્તિ કેમ કરવી એ જાણી શકાય છે, પણ ગુરુ વિનાનું જ્ઞાન નકામું. હા, ભક્ત ભલે કેટલાય શાસ્ત્રોનો અભ્યાસ કરે પણ પ્રભુ જેમ છે તેમ ઓળખાતા નથી. જ્યારે પ્રભુ કે પ્રભુ સ્વરૂપ સંત બુદ્ધિઓ પ્રદાન કરીને પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરાવે છે, ત્યારે જ ભક્તમાં સાચી ઉપાસના અને શુદ્ધ ભક્તિનું પ્રગટીકરણ થાય છે. તેથી જ ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના પરાવાણી ગ્રંથ વચનામૃતમાં કહ્યું છે કે ભગવાનનો નિશ્ચય તે ભગવાન વચ્ચે જ થાય છે અને ભગવાનનું દર્શન પણ ભગવાન વચ્ચે જ થાય છે. વળી વચનામૃત લોયાના 7માં કહ્યું છે કે જે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. સરળ શબ્દોમાં કહીએ તો પોતાને અક્ષર માનીને પુરુષોત્તમની ભક્તિ કરવી, તે કહેતા કે હું સ્વામી અને તું નારાયણ. બ્રહ્મરૂપ થવું એ જ આપણો અંતિમ ધ્યેય છે. એવા અંતિમ ધ્યેય તરફ સચોટ પ્રગતિ કરાવવા માટે પ્રભુ કે પ્રભુ સ્વરૂપ સંત એમના જીવન દર્શન દ્વારા આપણને સાચી ભક્તિ કરતા શીખવાડે છે. તો આવો એવો એક પ્રસંગ નિહાળીએ કે જેમાં ભગવાન સ્વામિનારાયણે નીલકંઠ વર્ણી સ્વરૂપે અદ્ભુત પ્રભુ ભક્તિનું દર્શન કરાવ્યું. નીલકંઠ વર્ણી વન વિચરણ દરમિયાન જે સ્થળે જતા ત્યાંના લોકોનું મન સહેજે જ વર્ણી તરફ ખેંચાઈ જતું.
વર્ણિની પ્રતિભાથી આકર્ષિત થઈને લોકો એમને પોતાની સાથે રહેવા ખૂબ વિનંતી કરતા, એમની સાથે પૂજામાં બેસતા અને ફળ વગેરે અર્પણ કરતા. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એવા નીલકંઠ વર્ણિ સ્વયં પ્રભુ હોવા છતાં અત્યંત છુપા રહીને, ગરીબ અને દાસ બનીને ભક્તિનો આદર સ્થાપવા માટે પોતાની પાસે પોતાના ઈષ્ટદેવ તરીકે શાલિગ્રામ રાખતા. પ્રભુના ભાવથી તેમને નવડાવતા, પૂજન, અર્ચન, આરતી, દંડવત, પ્રદક્ષિણા અને થાળ કરતા. પ્રભુનો નિયમ હતો કે શાલિગ્રામને જમાડીને જમવું. હે બાળયોગી, આપ આ પથ્થરને શા માટે પૂજો છો? આ શાલિગ્રામ છે, પરમાત્માનું પ્રતીક છે. પરમાત્મા કણ કણમાં વ્યાપક છે. આ શાલિગ્રામ મૂર્તિ રૂપે અમે પરમાત્માને પૂજીએ છીએ. જેમ શાલિગ્રામ અતિ દુર્લભ છે, તેમજ પ્રભુ કે પ્રભુ સ્વરૂપ સંત જેમના વડે મોક્ષ થાય છે, તેમની પ્રાપ્તિ પણ અતિ દુર્લભ છે. તેથી તેમને સેવી, તેમની ભક્તિ કરી મોક્ષ સુધારી લેવો. હે યોગી, આ સરસ વાનગી આપની માટે બનાવી છે, તે આપ ગ્રહણ કરો. અરે અરે, આ શું? આપે તો બધું ભેગું કરી દીધું. હવે એનો સ્વાદ અને આનંદ કેમ માણશો? સ્વાદ તો પરમાત્માની મૂર્તિનો માણવો. એક યોગી માટે પરમાત્માની ભક્તિ એ જ શ્રેષ્ઠ ભોજન અને આનંદ છે. પ્રભુ સિવાય જે કાંઈ પણ પદાર્થમાં આનંદ આવે છે તે તો મિથ્યા છે. પરમાત્મા એક જ સત્ય છે. બીજા પદાર્થમાં ચિત્ત જાય તો પ્રભુને ગૌણ કર્યા કહેવાય. આપ સૌનો ખૂબ આભાર. હવે અમે અમારી યાત્રા માટે પ્રસ્થાન કરીએ. ધન્યવાદ તો અમારે આપના કરવા જોઈએ. આપે પ્રભુ ભક્તિની સૂઝ આપી અને અમને સાચું જ્ઞાન પ્રદાન કર્યું. હે બાળયોગી, આપ અહીં અમારી સાથે જ રહી જાઓ ને. આપની સેવાનો અવસર અને પરાવાણીનો લાભ આપો, અમને ખૂબ આનંદ થશે. એક યોગીની યાત્રાનો ઉદ્દેશ પરમાત્માની ભક્તિ અને અનંત મુક્તોને ભક્તિના માર્ગે વાળવા તે હોય છે. મુક્ત રહીને મુક્તિના માર્ગે ચલાવવા એ જ અમારું ધ્યેય છે. તેથી અમારે હજી ખૂબ વિચરણ કરવાનું છે. તમે અમારી આ સેવા કરી તેનું ફળ પ્રભુ તમને જરૂર આપશે. પ્રભુ ક્યારેય કોઈનું ઋણ નથી રાખતા. આપ સૌને હૈયે ભક્તિ છે તે પ્રભુ ગ્રહણ કરી એમનો યોગ આપશે અને તમારા આત્માની યાત્રા
સુગમ બનાવશે. તમે નિશ્ચિંત રહેજો. જોગ થશે ત્યારે ફરી મળીશું. પ્રતિકૂળ સંજોગોને લઈને હિમાલયમાં વિચરણ દરમિયાન શાલિગ્રામને ધરાવવા માટે 3-4 દિવસ સુધી ફળફળાદી કે બીજી કોઈ વસ્તુ પ્રાપ્ત ન થઈ. તેથી નીલકંઠ વર્ણી વ્યાકુળ થઈ ગયા. પ્રભુનું દુઃખ સહન ન થવાથી 5મા દિવસે એક દેવ બ્રાહ્મણ સ્વરૂપે વર્ણી માટે સાથવો લઈને આવ્યા. હે પ્રભુ, આપ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો. આપના સંકલ્પે તો અનંત બ્રહ્માંડો ચેતન છે. આપ જે ભીડો વેઠો છો, ભૂખ્યા રહીને તપસ્યા કરો છો, તે હવે અમારા માટે અસહ્ય બન્યું છે. આપ કૃપા કરી આ સાથવો ગ્રહણ કરો. હે ભૂદેવ, આપે અમારા માટે આટલું કષ્ટ શા માટે ગ્રહણ કર્યું? હે પ્રભુ, આ તો અમારું સૌભાગ્ય છે. આપ જે ઉદ્દેશથી જીવોના કલ્યાણને અર્થે વન વિચરણ કરી રહ્યા છો, તે તો કલ્પનાતીત છે. આપની આ કલ્યાણ યાત્રામાં અમારી આ સેવા ગ્રહણ કરી અમને કૃતાર્થ કરો પ્રભુ. હે પ્રભુ, આપને 3-4 દિવસ સુધી ભૂખ્યા જ વિચરણ કરાવ્યું. આપના માટે કોઈ વ્યવસ્થા ન થઈ શકી, તે બદલ ક્ષમા કરજો. નીલકંઠ વર્ણી સ્વયં પ્રભુ હોવા છતાં એમણે ભક્તિનો કેવો આલોચ દેખાડ્યો. આપણે આ પ્રસંગ દ્વારા દર્શન કર્યું કે પ્રતિકૂળ સંજોગોને લઈને પોતાના ઈષ્ટદેવની ભક્તિ ન થઈ તો વર્ણીએ પ્રાર્થના કરીને માફી માંગી. આ રીતે પ્રભુએ ભક્ત સ્વરૂપે આપણને પ્રભુ ભક્તિનો હાર્દ સમજાવ્યો. જેમ નદીને પાર કરવા માટે હોડીની જરૂર પડે છે, તેમજ આપણા આત્માને પ્રભુ સન્મુખ ચલાવવા માટે સાચા ગુરુની જરૂર પડે છે. ગુરુહરિ સ્વામીજી જ્યારે પ્રભુદાસભાઈ તરીકે યોગીજી મહારાજની સેવામાં હતા, ત્યારે એમણે દર્શન કરાવ્યું કે જો મહાત્મ જ્ઞાને યુક્ત સેવા થાય તો ગુરુહરિની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય છે. તો ચાલો
એવો જ એક પ્રસંગ નિહાળીએ કે જેમાં પ્રભુદાસભાઈએ યોગીજી મહારાજની અનુવૃત્તિની સેવા કરી અને ગુરુ ભક્તિનું અનુપમ દર્શન કરાવ્યું. ગુરુ, જાઓ પ્રભુદાને બોલાવી લાવ. જી બાપા. પ્રભુદા, ઓ પ્રભુદા, બાપા તમને યાદ કરે છે. તનનું નું તનનું નું તનનું નું તનનું નું તનનું નું તન તનનું નું તન તનનું નું તન તનનું નું તન. જય સ્વામિનારાયણ બાપા, આપે મને યાદ કર્યો? ગુરુ, પરમદી જલ ઝીલણી એકાદશી છે. નારાયણ ઘાટ પર ઉત્સવ કરવો છે. સરસ મજાનો ઉત્સવ કરવો છે હો. શાસ્ત્રીજી મહારાજ રાજી થાય એવો. જી બાબા, જેવી આપની ઈચ્છા. હું આજે જ તપાસ કરતો આવું. ભલે, ત્યારે તમે જોતા આવો. બાપાના વચનને અધ્ધર ઝીલીને પ્રભુદાસભાઈ એ જ રાત્રે 9 વાગે ટોર્ચ લઈને નારાયણ ઘાટ પહોંચી ગયા. ઘોર અંધારી રાત હતી. એકલી વ્યક્તિ તો ત્યાં જવાની હિંમત જ ન કરે. અરે અરે, આટલી બધી ગંદકી. અહીં ઉત્સવ ઉજવવો તો દૂર, પણ ઊભા રહેવું પણ શક્ય નથી. કેટલી દુર્ગંધ. એક બાજુ લીલ જામી છે અને બીજી બાજુ આ સાકોલિયાઈ ફરે છે. કેમનું થશે એ પ્રશ્ન છે. ભલે ને જે હોય તે, બાપાની ઈચ્છા છે ને, તો બસ હવે ઉત્સવ અહીં જ કરવો છે. એવી સરસ વ્યવસ્થા ગોઠવી દેવી છે જેથી બાપાને હૈયે હાશ થઈ જાય. આમ પ્રભુદાસભાઈ કોઈનીએ રાહ જોયા વગર આવી અંધારી રાતે એકલા જ નારાયણ ઘાટની સફાઈમાં લાગી ગયા. જેમ અર્જુનની નજર કેવળ પક્ષીની આંખ તરફ જ હતી, તેમ પ્રભુદાસભાઈની નજર કેવળ બાપાની અનુવૃત્તિ તરફ જ હતી. સેવા અને સ્મૃતિ જેને મન સહજ હતા, તેવા પ્રભુદાસભાઈ એક બાજુ સેવા કરતા જાય અને બીજી બાજુ બાપાના મહિમાનો વિચાર કરતા જાય. બાપાના ચરણાવિંદ એટલે સાક્ષાત અક્ષરધામના ચરણાવિંદ. આ ચરણાવિંદના પૃથ્વી પર હોય નહીં. એમના માટે જેટલું કરીએ એટલું ઓછું છે. બાપા અહીં પધારે ત્યારે એમને ચાલવામાં, બેસવામાં જરાય તકલીફ ના પડે એવું સરસ ગોઠવી દેવું છે. આવા પુરુષના દર્શન, એમની સેવા આપણા ભાગ્યમાં ક્યાંથી? બાપાએ તો વર્ષો સુધી કેવી અદ્ભુત સેવા કરી.
આપણે તો એમના લાખના ભાગની પણ સેવા કરી શકીએ એમ નથી. એ જે સેવા આપે છે એને કેવળ એમનો કૃપા પ્રસાદ માની, નિમિત્ત બની એમને બસ રાજી કરી લેવા છે. વહેલી સવારે જ્યારે કુકડાનો અવાજ સાંભળ્યો ત્યારે પ્રભુદાસભાઈને ખબર પડી કે સવાર પડી ગઈ. તેઓ મંદિરે પાછા આવ્યા. નાહી ધોઈ પૂજા કરીને બાપાની કેળ દબાવવા પહોંચી ગયા. બાપાની સેવામાંથી પરવારીને પ્રભુદાસભાઈ યુવકોને નારાયણ ઘાટ લઈ ગયા અને બાકીની સાફ સફાઈ કેવી રીતે કરવી તે સમજાવી. તું યોગી વારસદાર છે, તું આત્માનો પ્રાણાધાર છે. હે જોગી હૃદય, हे जोगी हृदय, हे जोगी हृदय, हे जोगी हृदय, हे जोगी हृदयना તું જંગમ જીગર અમારા જીવનના ઓ શિલ્પી અમર. હે જોગી હૃદયના તું જંગમ જીગર અમારા જીવનના ઓ શિલ્પી અમર. પલ ભર ઘડીનો તું વિશ્રામ કર, અભિપ્સા આ દિલની તું અંતર ધર, તું અંતર ધર. હે જોગી હૃદયના તું જંગમ જીગર અમારા જીવનના ઓ શિલ્પી અમર. હે જોગી હૃદય, હે જોગી હૃદય, હે જોગી હૃદય, હે જોગી હૃદય. પ્રભુદાસભાઈ દિવસ રાત જોયા વગર મહિમાસભર થઈએ બસ સેવા જ કરતા રહીએ. આ રીતે પ્રભુદાસભાઈને સતત 2 રાતના ઉજાગરા થયા. ત્રીજી સવારે બાપાની કેળ દબાવવાની સેવામાં થોડું મોડું થયું એટલે બાપાએ મીઠી ટકોર કરતા પૂછ્યું, ક્યાં ગયા તા ગુરુ? ક્યારનો એ રાહ જોઉં છું. બાપા, અમે બધા નારાયણ ઘાટની સફાઈની સેવામાં ગયા હતા, તેથી થોડું મોડું થયું. ઓહો હો હો ગુરુ, ધન્ય છે તમારી સેવા ભક્તિને. અમે તો કેવળ ઈચ્છા દર્શાવી હતી અને તમે અમારી ઈચ્છાને આજ્ઞા માની અદ્ભુત સેવા કરી. યો ગુરુ, આ ધબ્બો. જેવું અમે શાસ્ત્રીજી મહારાજનું સેવન કર્યું તેવું જ તમે અમારું કર્યું છે. જે યુવકો તમારા યોગમાં આવશે એ સર્વેનું શાસ્ત્રી મહારાજ આત્યંતિક કલ્યાણ કરશે. જાઓ, આજથી બ્રહ્મ જ્ઞાનનો ઝરો ફૂટશે અને એ ઝરો અખંડિત રહેશે. આ અમારા અંતરના આશીર્વાદ છે. યોગી બાપાના આવા અદ્ભુત આશીર્વચનો સાંભળીને પ્રભુદાસભાઈ મનોમન અંતરથી પ્રાર્થના કરવા લાગ્યા કે હે બાપા, આપના ગમતા પ્રમાણે જ સેવા કરાવજો અને આપની સેવામાં નિમિત્ત બનાવજો. જ્યારે શિષ્યને ગુરુનો વિશ્વાસ આવે ત્યારે સાધનાની શરૂઆત થાય છે અને જ્યારે ગુરુને શિષ્યનો વિશ્વાસ આવે
ત્યારે સાધનાની પૂર્ણાહુતિ થાય છે. વળી ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતમાં કહ્યું છે કે સત્પુરુષને સેવવા તેનો અર્થ કર્યો છે. હાથ જોડવા ને અનુવૃત્તિ ને મહિમા સમજવો તેને કાંઈ કસર રહે નહીં. આમ જો ભક્ત ગુરુની અનુવૃત્તિમાં ડૂબી જાય તો મોટા પુરુષ પોતાનો દિવ્ય સંબંધ કરાવીને બ્રહ્મતનું બક્ષિસમાં આપી દે છે. લાખ વંદન હો શ્રી હરિને, કોટી વંદન હરિજનને. આ પંક્તિમાં ભગવાન અને ભગવાનના ભક્તોનો મહિમા સમાયો છે. ભક્તોનો મહિમા સમજાવતા ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી ઘણી વખત તુલસીદાસજીની સાખી બોલતા કે તુલસી જાકે મુખન સે ભોલે નિકસે રામ, તાકે પક્કી પહેન્યા મેરે તન કી જામ. એટલે કે કોઈ ભૂલથી પણ રામનું નામ લે તો એના પગરખા બનાવવા માટે મારા શરીરની ચામડીનો ઉપયોગ કરું. ગુરુહરિ સ્વામીજીના જીવન તરફ નજર કરીએ તો ખ્યાલ આવે કે ભક્તોને સુખી કરવા માટે અને એમની યાત્રા પ્રભુ સન્મુખ ચાલે તે માટે સ્વામીજીએ નિરંતર પરાભક્તિનું દર્શન કરાવ્યું છે. કોઈ ભક્ત જો દુઃખી થઈને ભગવાનથી દૂર જાય તો પીડા સ્વામીજીને થાય. કેમે કરીને ભગવાનના ભક્તની યાત્રા પ્રભુ સન્મુખ ચાલે તે માટે પોતે ભક્તોના દાસ બનીને જીવ્યા. દેહ કરતાં ભક્તોને વિશેષ રાખ્યા. પોતાના દેહ પર અવિરત ભીડો લીધો. ના જોયા સ્વભાવ કે ના જોયા દોષ, કેવળ સંબંધ જોઈને ગરજુ બનીને જતન કરતા રહ્યા. તો આવો ગુરુહરિ સ્વામીજીની પરાભક્તિનું દર્શન કરાવતો એક પ્રસંગ નિહાળીએ. એક વખત એક હરિભગત સ્વામીજી પાસે ખાનગી કરવા માટે આવે છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હે સ્વામીજી, ખૂબ મૂંઝવણ છે. આજે આપની પાસેથી મને મારા બધા જ પ્રશ્નોના સમાધાન મળી જાય તો સારું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આવો ભગત, પધારો. મૈત્રી સ્વામી, હજી કેટલો સમય લાગશે? બસ આ ભગતની ખાનગી પતે એટલે આપનો જ વારો છે. તમે આરામથી બેસો. આ ભગત નીકળે એટલે હું તમને બોલાવું. હાજી સ્વામી. હાશ, હવે તો આપણો જ વારો છે. મહારાજ મહારાજ, બહુ વાર લગાડી આજે તો. આ સૂર્ય હવે માથે ચડ્યો છે. સવારથી બપોર થઈ અને હજી વારો આવ્યો નથી.
હાશ, આ ભગત બહાર આવી ગયા. હવે મૈત્રી સ્વામી મને જ બોલાવશે. મૈત્રી સ્વામી, એક મહેમાન આવ્યા છે. એમની સ્વામીજી સાથે મુલાકાત કરાવી દઈએ. વાંધો નહીં, બોલાવી લ્યો. પધારો સાહેબ. અરે, આ શું? હું ક્યારનો રાહ જોઉં છું, પણ વારો જ નથી લાગતો. ચાલો, કાંઈ નહીં. આટલી રાહ જોઈ છે તો થોડી હજી વધારે. બીજું શું? અરે, આ ભગતને તો બહુ વાર થઈ. બસ, હવે આપણી ધીરજ પૂરી. ચાલો હવે નીકળીએ. હવે નથી બેસવું. મૈત્રી. જી સ્વામીજી. મારો એક દીકરો ક્યારનો મારી રાહ જુએ છે. જાઓ હવે ને બોલાવી લાવો. હાજી, બોલાવી લાવું છું. અરે, પેલા ભગત ક્યાં ગયા? હમણાં તો અહીં જ હતા. લાવને આ ભગતને પૂછું, કદાચ એમને કહીને ગયા હોય તો. અરે ભગત, તમારી બાજુમાં જે બેઠા હતા તે ક્યાં ગયા? સ્વામી, મેં એમને બહારની તરફ જતા જોયા, પછી ફરી એ આવ્યા નથી. અહીં બેસવાનું તો કીધું હતું. ભગત જતા રહ્યા લાગે છે. મૈત્રી, શું થયું? ભગત ક્યાં છે? સ્વામીજી, એ ભગત બહાર દેખાતા નથી. લાગે છે એ પાછા ઘરે ગયા હશે. પવિત્ર, ફોન કરો એમને. જુઓ તો શું થયું છે. સ્વામીજી, કોલ લાગતો નથી. ચાલો ગાડી કાઢો, આપણે હમણાં જ એમના ઘરે જવું છે. સ્વામીજી, ડૉક્ટરે કીધું છે કે જમ્યા પછી એક દવા લેવાની છે, તો જમીને નીકળીએ. ટિફિન સાથે લઈ લો. જવું તો હમણાં જ છે, સમય નથી.
ગાયત્રી, ભગતને ફોન કરો. ભગત જય સ્વામિનારાયણ. સ્વામીજી તમારા દર્શન માટે આવ્યા છે. તમારી સાથે વાત કરવી છે. સ્વામી, મારે કોઈની સાથે વાત જ નથી કરવી. કીધું ને એકવાર, મારે કોઈની સાથે વાત નથી કરવી. મારે કોઈની જરૂર નથી. પણ મને તો તમારી ખૂબ જરૂર છે. દરવાજો ખોલો, આપણે ખુલ્લા દિલની વાતો કરી લઈએ. બધું સરસ થઈ જશે. આપણે સાથે બેસીને વાતો કરશું તો યોગીજી મહારાજ ખૂબ રાજી થશે. હું તમને સમયસર ના મળી શક્યો તે બદલ મને માફ કરજો. દરવાજો ખોલો, મને તમારી સેવાનો અવસર આપો ભગત, અવસર આપો. હે સ્વામીજી, મને માફ કરો. હું ગુસ્સામાં અંધ બનીને આપની મર્યાદા ચૂકી ગયો. મારા આવા અયોગ્ય વર્તન પછી પણ આપ મારા માટે સામેથી આવ્યા. આપે મારા માટે આટલો ભીડો લીધો. આપે તો મારી ભક્તિ કરી, પણ હું આપની ભક્તિ ચૂકી ગયો. મને માફ કરો સ્વામીજી, મને માફ કરો. બન્યા ખૂબ કરજો, બાંધી પ્રેમ રજો. બન્યા ખૂબ કરજો, બાંધી પ્રેમ રજો. નિભાવવાનું ગજો, મળે એવી આરઝુ. નિભાવવાનું ગજો, મળે એવી આરઝુ. પૂર્ણ મળ્યા છે તે પૂર્ણ કરીને જ રહેશે. શું કલ્પના કરીશું સ્વામીજીના એ અગાધ જીવનની અને એમની ભક્તોને સુખ્યા કરવાની ગરજની. એવી જ ગરજ અને પરાભક્તિનું દર્શન પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજે કરાવ્યું છે. પોતાના પ્રાણાધાર એવા ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીના વચને ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ કેનેડાની ધરતીને પ્રાદેશિક સંત તરીકે ગ્રહણ કરી. ભક્તોની સ્વામીજીના ભાવથી સેવા કરી. તેમના આંસુ લૂછ્યા, તેઓના સુખ દુઃખના ભાગીદાર બન્યા અને ભક્તોના સર્વે મનોરથ પૂરા કર્યા. કેવળ પ્રેમ આપીને સૌને ભક્તિ માર્ગે દોર્યા. સ્વામીજીના સંબંધવાળા આગળ નમી તેમનું જતન કર્યું અને સૌને સ્વામીજીમાં જોડ્યા. દૂધમાં જેમ સાકર ભળે છે તેમ દરેક ડિપાર્ટમેન્ટના સેવકો સાથે ભળીને સેવા કરવાની સાચી સૂઝ આપી. કિચનના ભક્તો સાથે રસોઈ બનાવી અને ભક્તોને પ્રભુના ભાવથી જમાડ્યા. ઠાકોરજીની સેવા માટે સરસ ફૂલો તૈયાર થાય તે માટે ગાર્ડનના સેવકોને માર્ગદર્શન આપ્યું. ડેકોરેશનના સેવકો સાથે સેવામાં જોડાઈને સૌને આનંદ કરાવ્યો અને કેમેરા સાથે મૈત્રી કરી મીડિયા ટીમને અનોખી સ્મૃતિ આપી. નાના ભૂલકાઓની સાથે પોતે બાળક બનીને રમ્યા. યુવકોને આત્મીય સ્પર્શ આપી
તેમના મિત્ર બન્યા, વડીલોને સદા આગળ રાખ્યા, તેઓને સ્વામીજીના યુગ કાર્યમાં પ્રેરિત કરી નિમિત્ત બનાવ્યા. કેમે કરીને સ્વામીજીના ભક્તોની સેવા થાય તે માટે રાત દિવસ વિચરણ અને ખાનગીઓ કરી. કેવળ સંબંધ જોઈ સૌને નિસ્વાર્થ પ્રેમ આપ્યો, ભક્તોની ગોવાળી કરી અને ગુરુહરિની રીતિનીતિ અખંડ રાખી. પોતાની દિનચર્યામાં પળભર પણ તેઓ ઠાકોરજી અને સ્વામીજીને ભૂલ્યા નથી. સવારની પૂજા હોય કે થાળ, આરતી હોય કે ધૂન, પ્રભુ ભક્તિમાં તલ માત્ર પણ કસર આવવા દીધી નથી. સ્વામીજીની આજ્ઞા અને અનુવૃત્તિ એ જ એમનું જીવન છે. આપણો ભક્તિ માર્ગ સુગમ બને તે માટે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીએ અનેકવાર એમની પરાવાણીમાં કહ્યું છે કે ગુરુ ગુણાતીતના સમાગમ વગર ગુણાતીત ભાવને પમાતું નથી. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે ગુરુહરિ સ્વામીજી આજે પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજ સ્વરૂપે આપણને મળ્યા અને આપણા પર કરુણા કરીને આપણને એમનો સમાગમ કરવાની અનમોલ તક આપી. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં વાત છે કે ભગવાન મળ્યા હોત પણ આ સાધુ ન મળ્યા હોત તો આટલો દાખલો કરીને કોણ સમજાવત. એ જ રીતે હે પ્રબોધ સ્વામીજી, જો આપ ના મળ્યા હોત તો અમને ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીની સમ્યક ઓળખાણ કોણ કરાવત. હે ગુરુહરિ, આપે કેવળ અમારા માટે કેનેડાની ધરતીને ગ્રહણ કરીને અમારી ગોવાળી કરીને સાચા અર્થમાં પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ અને પરાભક્તિનું દર્શન કરાવ્યું છે. આપે સેવા, સ્મૃતિ, સુહૃદ ભાવ અને સ્વધર્મનો સાચો અર્થ સમજાવીને આમ સૌને ઋણી બનાવી દીધા. તો આજના શુભ દિવસે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ અને પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કે હે ગુરુહરિ, આપનું ઋણ તો ક્યારેય અદા થઈ શકે તેમ નથી, પણ અમે આપને ગમે છે એવા ભક્તિ માર્ગ પર ચાલીને આપને રાજી કરી શકીએ એવા બળ, બુદ્ધિ અને શક્તિ આપશોજી. જય સ્વામિનારાયણ. બન્યા ખૂબ કરજો બાંધી પ્રેમ રજો, બન્યા ખૂબ કરજો બાંધી પ્રેમ રજો, નિભાવવાનો ગજો મળે એવી આરઝુ, નિભાવવાનો ગજો મળે એવી આરઝુ. સચ્ચિદાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. જેમ આપણે સૌએ આ વિડીયોમાં દર્શન કર્યું કે કેવી રીતના ભગવાન સ્વામિનારાયણ અને સ્વામીજીએ ગુણાતીતાનંદ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રબોધ સ્વામીજી આ ધરતી પર આવીને કેવી રીતના પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ અને પરાભક્તિનું આપણને દર્શન કરાયું છે. એમાં વાત કરી કે જેમ યોગીજી મહારાજના પ્રસંગમાં વાત હતી કે ખાલી યોગીજી મહારાજે એક વિચાર જ શેર કર્યો અને પ્રભુદાસભાઈ દિલથી એ સેવા પૂરી કરવા માટે મંડી પડ્યા. આજના દિવસે સ્વામીજી અને પ્રભુ સ્વામીજીના ચરણોમાં એક જ પ્રાર્થના છે કે આપ જેમ કહો છો કે ભક્ત જ પ્રગટે જો મોટા પુરુષના પીડા તરફ નજર રહે તો સાચા અર્થમાં ભક્તિ પ્રગટી શકે. આમાં તો યોગીજી મહારાજે ખાલી
આજ્ઞા નથી કરી પણ વાત જ કરી હતી. તો આપના તરફથી કંઈક આવે, સુરત સ્વામી તરફથી કંઈક આવે, નાનું સૂચન હોય તો પણ એ દિલથી પૂરો કરવા માટે સર્વસર રીતે અમે એમાં હોમાઈ શકીએ, નિમિત્ત થઈ શકીએ. અને આપે જેમાં આ ધરતી પર આવીને આટલી ગરજનું દર્શન કરાયું અમારા માટે, આપે ખૂબ વેઢે વેઠીને અહીં આગળ આ ધરતી પર આવ્યા છો. તો અમે પણ સત્સંગમાં આપનું જે અનુવૃત્તિ છે એ પ્રમાણે સાચી ભક્તિ કરી શકીએ. તારે લઈને હું તો નિમિત્ત માત્ર એ સૂત્રને જીવનમાં કેન્દ્ર સ્થાને રાખીને સેવા ભક્તિ કરી શકીએ અને સાચા અર્થમાં આપને ગમે છે એવી ભક્તિ કરતાં કરતાં સત્સંગમાં જીવન વિતાવી શકીએ. એ માટે ખૂબ ખૂબ બળબુદ્ધિ અને શક્તિ આપો. એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. જેમ આપણે ભજનમાં સાંભળેલું કે સુરત સ્વામી એક આપણને મા તરીકે પ્રભુ સ્વામી જે આપણને આપ્યા છે અને કહે છે કે એવી એમાં બી બાળકો એમને મોટી મમ્મી તરીકે ઓળખે છે. એટલો ભાવ એ દીકરાઓને આપે છે. એમના માટે કંઈક બે શબ્દ વાત કરીએ તો અમારા લેવલે આવીને આપે છાંટી છે અમારા જીવનમાં ભક્તિની છાંટ. પોતાની આંગળી આપીને ચલાવે છે ગુરુ હરિ તરફની વાટ. કવિ કહે છે કે જનનની જોડ સખી નહીં જડે રે લોલ. પ્રબોધ સ્વામીજીએ આપની ગોદ આપીને કર્યો છે અમારા પર ઉપકાર અનમોલ. આપે આપેલો પ્રેમ જે નિરંતર અમને ગુરુ હરિમાં જોડે છે. જગતના પ્રાકૃત વાલથી કંઈક અલગ આ જતનથી જીવ પ્રગટના ખોડે છે. તો આજનું સ્પેશિયલ થેન્ક્સ આપણે આઈટી ટીમને કહીએ કે એમણે એક ભક્તિની અદા કરતા આપણા માટે એક સરસ નાનો 1 મિનિટનો વિડીયો રેડી કર્યો છે. તો આપણે આઈટી ટીમને પ્રાર્થના કરીએ કે આપણને વિડીયો દર્શન કરાવે. ધન્ય ધન્ય એ સંત સુજાણને, ધન્ય ધન્ય એ સંત સુજાણને, જેનું ઉલટી પલટ્યું આપ સંત તે સ્વયં હરિ. જેનું ઉલટી પલટ્યું આપ સંત તે સ્વયં હરિ. આપ ટળી મળ્યા ભગવાનમાં, આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં આજે કોઈ સભામાં નવું આવ્યું છે? કોઈની બર્થડે આવે છે નજીકમાં? પછી રેન્ડમ સિલેક્શન કરવું પડશે ખોટું. એને પહેલાં આપણે 1-2 અનાઉન્સમેન્ટ છે. નેક્સ્ટ વીક આપણે સભા નહીં પણ એના પછીના વીકમાં કંઈક એક્સાઇટમેન્ટવાળી એક્ટિવિટી આવવાની છે. આપણે જેની દર વર્ષે આતુરતાથી રાહ જોઈએ છે એ APL આત્મીય પ્રીમિયર લીગ. એનું રજિસ્ટ્રેશનની લિંક નેક્સ્ટ વીક જે સભા આવશે એમાં આપણને મળી જશે. તો આપણે જરૂરથી એમાં રજિસ્ટ્રેશન કરાવીને એમાં પાર્ટ લઈએ અને 29th અને 30th જૂન એ દિવસે APL થશે. આપણે રિસન્ટલી મિતભાઈનું PR આવ્યું છે તો હવે આપણે મિતભાઈને જ પ્રાર્થના કરીએ કે આરતી માટે પધારે.
અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની જય, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. હરિ પ્રબોધમ યુવા મહોત્સવની જય જય.